એની મધ્યમાં વાણી છે અને આપણને સપનું આવે ને એ સપનામાં વાણી આવે છે ને એને વૈખરી કહેવાય. અને આ પંચભૂતોની અંદર પણ વાણી થઈ રહી છે ને એને પશ્ચંતી વાણી કહેવાય. અને જ્યારે આપણે તુર્યાતીતામાં જ્યારે આપણે તાર મળી જાય ભગવાનની સાથે અને અહીંયા જે વાણી છે ને ગુરુગાદીએ સતગુરુ મહારાજ જે આપણને વાણી પીરશે એ પરાની વાણી છે. આ પરા પ્રસન્નથી મધ અને વેખરી ચિયા દેહોમાં છે કે જાગૃતિ, સપનું, સુસુમતી અને તુરિયા આપણા દેહની 4 અવસ્થા છે ને 4 અવસ્થામાં 4 વાણી છે. તો અત્યારે આપણે આ દેહમાં રહી અને બેઠા છીએ, દેહમાં રહીને અને બોલવી છીએ તો મધ્યમાં જ ઘાટ કઢાય. આ મધ્યવાણીની રજૂઆત છે, મધ્યમાં જ ઉપદેશ આપવાનો છે. પણ ઉપદેશ આપતી વખતે ગુરુ મહારાજ તુર્યાતીતમાં જતા રહેશે ત્યારે એમની પાસે પરાનો શબ્દ નીકળે છે. એ પરાનો શબ્દ હૃદયની અંદર આપણને લાગ્યા પછી પલટવો ન જોઈએ. પલટી જાય તો પોતાની પાસે વેખરી જેવા શબ્દો આવ્યા કહેવાય. વેખરી તો સપનામાં હોય, સપનું ઉડી જાય એટલે એ વાણી ગૌણ થઈ જાય. આ શરીર પડી જાય એટલે મધ્યવાણી ગૌણ થઈ જાય. પરંતુ શરીર પડે નહીં એવું એક આપણું શરીર છે જેને વિદેહી કહેવામાં આવે. આ વિદેહમાં પરાવાણી કોઈ દી ગૌણ થતી નથી. માટે પરાનો શબ્દ કોઈ દી પલટે નહીં. આ તો વૈખરીથી વખાણે અદલ ફકીરી હોય જેના અંગમાં એ મહાશૂન્યમાં માણે. આપણે તો મહાશૂન્યની અંદર મજા કરવાની છે, જ્યાં તમારું કોઈ સગો નથી, જ્યાં કોઈ તમારું વાલું નથી, જ્યાં તમે એક છો અને જ્યાં તમે આનંદ છો અને આનંદ સ્વરૂપ તમારું છે. તમારે શોક નથી, હરખ નથી, તમે તો આનંદ સ્વરૂપવાળા છો. તમારે તમારો પરિચય કરવામાં આ વાત કરું છું કે ખરેખર પોતાનામાં પ્રભુ જોને પ્રગટ રીતે હરદમ દે છે હોંકારો. અરે વારી ઘડીએ પરમાત્મા તમારા આ ઘટની અંદર આવીને હોંકારો દઈ રહ્યો છે, તો પછી આપણે આને ઓળખવો તો જોઈને. ઓળખો. છેલ્લે કીધું કે આ બોલતા પુરુષની 2 હદ વાતું છે, બરાબર. અનાહદી ભૂમિકામાં તો વગર શરીરે બોલી રહ્યો છે. શરીરની અંદર આવ્યો એટલે હજ 2 હદમાં આવ્યો. હવે 2 હદમાં આવી અને બોલી રહ્યો છે અત્યારે હાલમાં, જો દેખાતો નથી. આ 2 હદમાં બોલી રહ્યો છે. સુખરામ મહારાજ કહે છે કે બોલતા પુરુષની 2 હદ વાતું, પરખે કોઈ પ્રભુનો પ્યારો. સુખરામ કહે છે સ્થિર વેલમાં. આપણા આ શરીરને અખેમેલ બનાવવાનું છે. આપણે આ શરીરને સોનાનું નગર બનાવવાનું છે. પારસમણીની ગલીઓ ટાંકવાની છે આમાં, અને ટાંકેલી જ છે અને સોનાનું જ મળ્યું છે, બરાબર. સોનાનું તો મૂળ છે, આનું મૂળ થાય, આ શરીરનું મૂળ થાય કે ભાઈ 1 તોલાના 1.5 લાખ છે ને લાવવાનું 1.5 લાખ તમને આપું, નાક કાપી દો તમારું. તો એમ કોઈ નાક કાપી દે? ન કાપી દે. તમે જોવો અમૂલ્ય શરીર છે. સોને કી વહી નગરિયા, આમાં પારસમણીની પોલ. પણ હરિભજન સત્સંગ વિના જમડા કરે સમૂહ. જેનામાં હરિભજન નથી, જેનામાં સત્સંગ નથી, એવાના જીવને લેવા માટે જમડા આંટા મારી જાય. હું પણ જમડા ચા ન આવે. તમે જુઓ, એ પંજા લાગ્યા પિયુતણા ભોજાના પરમાણ, જાપ અજંપા જુગતે જડ્યા પછી દાણી માગે નહીં દાણ. દાણી માગે નહીં દાણ, એ તો શબ્દને ભરે સલામ. તાળ દળમાં વ્યાપી રહ્યો અવિગત પુરુષ અનામ. સ્વામી ફૂલગરજીએ સાપ દીધી
અને સાહેબે બતાવી શાન, અમર ભેદ મને ઓળખાવ્યો, સવો કહે સતનામ. અરે સતનામના નેઠે જવાનું છે. માયાવી નામ તો ઘણા છે, પણ કોઈ દી નામનું પરિવર્તન ન થાય એને સતનામ કહેવાય. સમજણ પડે છે ને? કે આ દાખલા તરીકે ચાદર છે, આને બાળી દેવી એટલે નામ જતું રહ્યું અને રેખ્યા થઈ ગઈ. પણ સતનામ એવું છે કે જેનું પરિવર્તન નથી, નામ નેઠે જવાનું છે. તો એવું કયું સતનામ છે? એ નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીરથ જોગ, નામે પાતક છૂટ્યા, નામે નાશે રોગ. નામથી રોગ નહીં રહે, નામથી જન્મ મરણ મટી જશે, નામથી પાપ ટળી જશે, નામથી કર્મમાંથી પણ આપણે મુક્ત થઈ જઈશું. બરાબર? પણ લેવું હોય એને ને, નામ જેને લેવું હોય એને ને, બરાબર છે, લેવાનું છે. બોલાય તો ખરું આપણે, એમ માનો કેસેટ બનાવી નાખો તો રામ 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 કૃષ્ણ જય શ્રી કૃષ્ણ રામ, એમ તો બોલ્યા જ કરવી. પણ રામ નામ લેવાનું છે. રામ નામ લેવાથી આપણને ઓમ શાંતિ પ્રાપ્ત થાય. રામ નામ લેવાથી આપણને નિવૃત્તિ પ્રાપ્ત થાય. રામ નામ લેવાથી આપણો મનખો સુધરી જાય. રામ નામ લેવાથી આપણી મુક્તિ થઈ જશે. બોલવાની વાત નથી કરતો હું. રામ નામ લેવાનું છે. શું મૂલ ચૂકવશો? આપણે કિલો ગોળ લેવા જવું હોય ને તો 50 રૂપિયા ક્યાં સાંભળ્યો, ત્યારે આપણે ગોળ 1 કિલો લાવીએ. હે, તો રામ નામની કિંમત કેટલી? આપણે કેટલી કિંમત ચૂકવશો? અહીંયા પૈસા માગશે, હોનું માગશે, ચાંદી માગશે? અરે અમૂલ્ય વસ્તુ છે રામ નામ. અમૂલ્ય. રામ નામ પારસમણી છે. રામ નામ જ્ઞાન છે. સદગુરુ મહારાજ આપણને જ્ઞાન આપે એ રામનું નામ લીધું કહેવાય. આખા શરીરના હાટે લીધું કે તમારું શરીર આખું આપી દો પછી રામ નામ આપવું. હા, રામનું નામ અહલ્યાએ લીધું. પથરામાંથી સ્ત્રી બની હતી પછી કે હવે ભગવાન મારે કંઈ રહેવું નથી, મને તમારા ધામમાં જવાની રજા આપો. રામ નામ સબરીએ લીધું. સાક્ષાત રામ મળ્યા પછી કે ભગવાન રજા આપો. જોવો એ જ્ઞાન મળ્યું છે. રામ નામ એ જ્ઞાન છે. એ વિભીષણને મળ્યું, એ સુગ્રીવને મળ્યું, હનુમાનજીને મળ્યું. તો માનવ અવતારની અંદર અમે સંતો પડકાર ફેંકવી છીએ કે તમે જ્ઞાન ન લીધું હોય તો જ્ઞાન લઈ લો. અને જ્ઞાન લીધા પછી નેકી ટેકી અને પાલનમાં અને રેણીમાં રહેવાનું છે. તો રામનું નામ ટકે. ખબર પડે ને? રેણી કેણીમાં વરસાદ ધોધમાર પડતો હોય પણ ઊંધો ઘડો મૂક્યો હોય તો એમાં સાંટોય ન આવે. હા, ઊંધા ઘડામાં પાણી આવે? તારે ફૂટલો ઘરો મૂક્યો હોય ને, ફૂટલો તો એમાં પાણી ન રહે. આપણું સાધન એવું બનાવવાનું છે. સદગુરુ મહારાજ મળે એટલે ખરેખર સાધન એવું બનાવે, હા, કે જેથી કરીને આમાં વસ્તુ જેટલી આવે એટલી જાય નહીં. ભરેલો ઘડો મૂક્યો હોય તો શું ઉપરથી જતું રહે? સિનાકનું ભરેલું હોય તો ન હાલે, ખાલી થવું પડે. જાડેજાને કે ખાલી થઈ જા તોળી રાણી કે બધું બહાર કાઢી નાખ, બસકો ફેંકી દે. ત્યાં પાપ કર્યા છે બધાએ. અને જાડેજાએ માંડ્યું કાઢવા. ખાલી થઈ ગયો. ખાલી થઈ ગયો ત્યાં ધોળકું તરવા મંડાણું. જાડેજો ખાલી થઈ ગયો ને એટલો બધો ભાર હતો, હોળકું ડૂબ્યો, પાણી ભરવા મંડાણું. ખાલી થઈ ગયો જાડેજો તો તોળી રાણીએ પોતાનું નાવડું તારી દીધું. અને પોતાની પાસે ફરસી હતી, ભાલું હતું, તરવાર હતી, આવા બધા હથિયાર હતા. શું કામ રાખ્યા છે જાડેજા? કે શરીરનું રક્ષણ કરવા.
કે તારું બાપા વાણ બુડી જશે હમણાં આ લે માર કે તરવાર પાણીને પાલું અડાડ પાણીને અરે કે આ એકેય હથિયાર કામ ન આવે તો તરવું હોય તો કયા હથિયાર કામ આવે એના હિસાબે આપણા મહાસમર્થ સંત નિરાજ મહારાજ કહે છે બરાબર 10 પડાકાનો રેવોલ્વર 10 પડાકાનો રેવોલ્વર જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ જય ગુરુ પાછું કંઈ નથી હું દાસ બની જાઉં આ ભાવસાગરમાં તરી દેશો વાસ્તવિક હું પણ રાખવાનું છે કે કદાચ ગૌ માતાનું રક્ષણ કરવું હોય અબળાનું રક્ષણ કરવું હોય સાધુ બામણનું રક્ષણ કરવું હોય ગુરુની નિંદા ન સંભળાતી હોય તો અહીંયા ખેંચો તમ તાર વાર નથી એમાં વાસ્તવિક હું પણ લાવવાનું છે પણ બાકી સંતોનો સકલ સૃષ્ટિના સંતનો ચરણોનો છું દાસ મને અનુભવ ચક્ષુ આપજો કરો વાણી તણો પ્રકાશ બસ હે ગુરુ મહારાજ તમે મને અનુભવ ચક્ષુ આપો જેથી કરી અને ઘણા બધા આ જાગૃત જીવોને હું કંઈક શબ્દોની રજૂઆત કરી શકું અને વાત સાચી છે ને જ્યાં સુધી પોતાને એવું જ્ઞાન ન થાય ત્યાં સુધી બીજાને કેવી રીતે સમજાવી શકાય બસ આ તો અલખ પીરસવાનું છે લખેલું વાંચવાનું નથી તમે જુઓ અરે હજુ આપણે અનામીમાંથી નામી બન્યા છીએ અને નામીમાંથી હવે શું બનવું છે બરાબર જો આપણું નામ હશે ને તો રાશિમાં છીએ પણ સવા ભગત કે આપણે તો નિરાશીમાં માલવાનું છે આપણે નામમાં આ આપણા નામમાં નથી માલવાનું હું કંઈ શુદ્ધ નહીં નિરાશીમાં છું બરાબર